આણંદ જિલ્લાના ઉમરેઠ શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન એક શ્રમજીવી પરિવારના મોભી મતદાનથી વંચિત રહેવાના બનાવે ચર્ચા જગાવી છે। ઉમરેઠના મામલતદાર કચેરી પાછળના વિસ્તારમાં રહેતા પ્રકાશ તળપદાએ ચૂંટણી માટે ફોર્મ પણ ભર્યું હતું। પરિવારના બે દીકરીઓના નામ મતદાર યાદીમાં સામેલ થયા હતા, પરંતુ પ્રકાશભાઈનું નામ યાદીમાંથી ગાયબ હતું। પરિણામે તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શક્યા નહોતા। આ બનાવને કારણે સ્થાનિક સ્તરે એસઆઈઆરની કામગીરી અંગે સવાલ ઉઠી રહ્યા છે। તાલુકો હતી મને નથી કાગળ ઘેર આલવા નથી નવા ઘરના મોહમાં બધાનો આઈ ગયું કાગળ બસ। તમે કઈ રહો છો? મબલો ઓફિસ જોડે બાજુ। તમે વોટ આપવા ગયા હતા તો શું કીધું? તે પાસે ન હડે તમારા ઘરના બધાનો વોટ છે? હા, બધા વોટ ને બધા આપ્યા? બધે લે। તમારા એકલાનું? મારે એકલા નહીં। શું કહે છો? સરકારને શું કહેવા માંગે છો? ભાગ ઓ તો આલવા દીધો પણ પાછો આવ્યો